જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બેન. આપણે અત્યારે છે ને પાલબાપાના છોકરાઓ પાસે છીએ. તમારું નામ? મારું નામ લક્ષ્મણભાઈ. તમારું નામ? મારું નામ ખેલુભાઈ. તમે બધે ઓલી કહેવત તો સાંભળી જાય છે કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. એ કહેવત અહીં છે ને સાકાર થઈ છે, કેમ કે જે એના પિતાજી છે ને એ બધું અહીં સેવાઓ કરતા ને એ બધું છે ને આ બધા એના છોકરાઓ છે ને બધું જાળવી રાખ્યું ને અત્યારે બધા સેવા કરે છે. તમે શું કહેવા માંગો છો પાલબાપા વિશે? વધારે માહિતી આપો ને બધાને કહો. પાલા બાપાએ આ સેવા કાર્ય 1989થી અહીંયા ચાલુ કર્યું છે. એની પહેલાં અમારા દાદા પરદાદા એમ પાલા બાપા ચોથી પેઢી છે. હું ને ખેલુભાઈ પાંચમી પેઢીથી ચાલતું આવે છે. પેઢી દર પેઢી અહીંયા અમે પાંચમી પેઢી છે. બધી પેઢીઓની નિશાની પણ આજ છે અહીંયા. અને બાપા વયા ગયા એને 2016માં જ 9 વર્ષ પૂરા થઈ ગયા છે. બાપાને આ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બહુ કપરો સમય હતો. 1989ના દુષ્કાળ હતા, રાહત કામ મજૂરી કરતા બાપા ને મારે બા, હું ને અમારે ખેલુભાઈ ને અમે બધા ભાંડેડા ઝીણકા હતા. એ રાહતની મજૂરી કરતાં કરતાં માણસો જે આવે એને રોટલા કરીને ખવડાવે, એને આરામ કરાવે, એને નાહવા માટે ગરમ પાણી કરે, આવી બધી બહુ સેવાઓ કરી, બહુ કપરા સમયમાં. તે પછી ધીમે ધીમે ભગવાનની દયાથી હવે અમારે વરસ સારા થતા જાય છે. બધે ચારે બાજુથી સાથ સહકાર આ મળતો જાય છે. પહેલાં આ બધું ઘેર કરતા, પણ હવે ભગવાનની દયાથી બાપાએ આ 2001થી એની પહેલાં અહીંયા આશ્રમની અલગ સુવિધા ઊભી કરી છે. અને હવે તો ભગવાનની દયાથી ખૂબ યાત્રિકોને સુવિધાઓ મળે છે. કે બધી સુવિધા એકને એક જગ્યાએ મળી જાય, બધી સુવિધા મળી જાય છે. માણસોને જમવા માટે રોટલા રોટલી શાક દાળ ભાત જે કાંઈ જમવું હોય એ મળી જાય છે. અને ચારે બાજુથી ખૂબ સ્વયંસેવકોનો સહકાર છે. અને આ કાર્ય અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ તો બધું સ્વયંસેવકોના સાથ સહકારથી જ હાલે છે. હું ને ખેલુભાઈથી અમારાથી બે થી ન થાય, બધા ભેગા હોય તો બધું થાય. ખૂબ સાથ સહકારથી આ કાર્ય હાલે છે. અને હજી અમારા બધાની ભાવના એવી છે કે બાપાના આ કાર્યને અમારે વધુમાં વધુ આગળ હજી બધા પાલબાપાને બધા યાદ કરતા રહીએ અને કાયમી આ કાર્ય ભગીરથ કાર્ય છે એ ચાલુ રહીએ. અને વધારે અમે બધા ભેગા થઈને દીપાવી એવી અમારી ભાવના છે. એ માણસો કેટલાક આવે છે? ખૂબ. આ ટાઈમે તો અમારે કાંઈ ગણતરી કરતા નથી, જે આવે એને હરિહર કરાવી દે છે. પગપાળા જાય એના સિવાય પણ અહીંયા બધા માણસો આવે છે. 360 દિવસ માણસો ચાલુ હોય છે. અને અમારાથી પછી જે સેવા થાય અમે કરી છે. આ 5-7 દિવસ માહોલ બધો તમે બધી જગ્યાએ જોઈએ છે, બહુ જબરજસ્ત હોય છે. તે પછી એને ગાળામાં થોડોક હળવો માણસ ઓછું પડી જાય હલવાવાળો. અને આપણો આશ્રમ 365 દિવસ માણસો માટે ખુલ્લો હોય છે. અમારાથી જે થાય સેવા જે કરી છે અને અમે બે ભાઈઓને દગા છે કે બાપાનું આ કાર્ય છે, સેવા કરવા માટે મન મોટું હોવું જોઈએ. અને અમારું મન મોટું છે એમ ભગવાનની દયાથી અમને મોટા મનવાળા જેને કહેવાય બેઠા મેળામણ એવા માનવી મળી ગયા છે. બધા દ્વારકા વાળાની ને પાલબાપાની દયા બધી ખૂબ ખૂબ દ્વારકાધીશની દયા, પાલા બાપાની દયા. પાલા બાપાની ચેતના છે ને, પાલા બાપા જે હયાત હતા ને જે સ્વયંસેવકો જે વ્યક્તિઓ અહીંયા આવતા હતા એની ચેતના હજી ખેંચે છે. રાજકોટ અમદાવાદથી માંડી આમાં પર ટોટલ આપણા બધા ગામડા છે ત્યાંથી જે બાપાની હયાતમાં જેટલા વ્યક્તિ આવતા હતા એના મિત્રો એના સ્વયંસેવકો એ બધા હજી આવે છે. એટલે અમને એક એ આનંદ છે કે બાપા નથી, એનો પ્રભાવ છે બાપાનો, એમાં જરાય ખામી નથી આવી. અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે અમારું આ કાર્ય છે અમે કાયમ હવાયું દીપાવી એવી અમારી બે ભાઈઓની અપેક્ષા છે. અમે બધા પ્રાર્થના કરીએ કામનામ ચાલુ રહીએ તમારું બધું ચાલુ રહીએ. બસ બધા પ્રાર્થના કરો અને બધા આશીર્વાદ આપો એટલે આ બાપાની ઝૂંપડી કાયમથી કાયમ ચાલુ રહીએ. જય દ્વારકા. જય દ્વારકાધીશ.